ओके, चलो ध्यान आपो। बे समांतर श्रेणीना सामान्य तफावत केवा छे? समान। बे समांतर श्रेणी छे અને બંનેના સામાન્ય તફાવત કેવા છે? સર સમાન છે. તેમના 100મા પદનો તફાવત કેટલો છે? તો 1000મા પદનો તફાવત કેટલો થાય? એવું ના ચાલે, ગણવું પડે. બરાબર છે? તો આ જવાબ તમને ખબર હશે પણ આપણે ગણીશું. હા, એટલે બધા એવું કરે છે પણ આપણે ઘણી વખત અમુક વખત બદલાઈ જશે, એટલે આપણે જાતે પહેલા ગણવાનું. તો ધારો કે બંને આપણે આવું બધું નથી લખતા, દેશી કાઢી નાખીએ. બહુ લાંબુ નથી કરતા, શોર્ટમાં પૂરું કરીએ. શોર્ટમાં પૂરું કરવું હોય તો હેશટેગ समांतर श्रेणी 1 समांतर श्रेणी 2. ओके, हवे जोजो कोईपण समांतर श्रेणी में કેટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની હોય? તો પહેલું શું હોય? પ્રથમ પદ. પ્રથમ પદ બરાબર A1. એ જ લખીએ છીએ પણ સમાંતર શ્રેણી 1 માટે શું લખ્યું? A1. સમજ પડી ગઈ? વાત ક્લિયર? ઓકે. બીજું અહીંયા પ્રથમ પદ બરાબર A2. પણ હજુ થોડું ભૂલ લાગે છે કારણ કે 10મું પદ આવે તો બંનેમાં A10 કઈ રીતના કરીશું? ભૂલ લાગે છે ને? એટલે આપણે એક કામ કરીએ, કૌંસમાં મૂકી દઈએ. એ જ કહીએ છીએ ને, પણ કૌંસની બહાર 1 મૂકીએ એટલે સમાંતર શ્રેણી 1 માટે. ક્લિયર? આના માટે એ જ, પરંતુ કયા માટે? 2 માટે. સમજ પડી ગઈ? કૌંસની બહાર શ્રેણીનો નંબર બતાવે છે. આટલા સુધી ક્લિયર? આ બીજું શું જોઈએ તમને? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત અહીંયા કેટલો છે? D. પરંતુ બંનેમાં સરખું છે ને, એટલે D1 D2 કરવાની જરૂર નથી. તમને ચોખ્ખું કહીને આપેલું છે કે આનો સામાન્ય તફાવત અને બંનેનો સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. કેવો છે? તો અહીંયા સામાન્ય તફાવત કેટલો આવશે? D જ આવશે. અલગ હોત તો આપણે શું લખતા? D1 અને D2. શું લખતા? D1 D2. વાત ક્લિયર થઈ? આગે ના? હવે બીજું કયું પદ કીધું છે? 100મું પદ. કયું પદ? 100મું પદ એટલે A100. પણ કઈ શ્રેણી માટે? તો સૂત્ર શું થાય? A વત્તા 99D. પરંતુ પહેલી સમાંતર શ્રેણી માટે A શું હતો? અને D તો D જ હતો ને? વાત સમજ પડી? હા કે ના? અહીંયા પણ કેટલું પદ? 100મું પદ. તો 100મા પદનું સૂત્ર શું થાય? A100. પરંતુ કઈ શ્રેણી માટે? બીજી શ્રેણી માટે. સૂત્ર શું છે? A વત્તા D તો સરખો જ છે ને? DD. પણ પેલો કેટલો છે? A2. એટલે આવું કરવું પડશે. આ શું બતાવે છે? પ્રથમ શ્રેણીનું પદ A, મતલબ કે પ્રથમ પદ. બીજી શ્રેણીનું પ્રથમ પદ, જે બંને અલગ અલગ છે. એટલે આને A1 કીધું અને આને શું કીધું? A2. વાત ક્લિયર થઈ? આ બીજું પદ નથી બતાવતું. ક્લિયર છે ને? કૌંસની બહારનો નંબર શું બતાવે છે? શ્રેણી. શું બતાવે છે? શ્રેણી. શું આપેલું છે? તો આપેલ માહિતી એવું કીધું છે કે બંનેના 100મા પદનો તફાવત, મતલબ કે 100મું પદ કઈ શ્રેણીનું? પ્રથમ શ્રેણી. અને 100મું પદ કઈ શ્રેણીનું? આ બંનેનો તફાવત કેટલો થાય? 100. કેટલો થાય? 100. હવે 100મું પદ કેટલું છે અહીંયા? તો કે A1 વત્તા 99D. હા ને? કૌંસ મોટો કૌંસ કરીને મૂક્યું. પછી બીજું આ શું છે? માઇનસ. પછી બીજું આનું મૂકવાનું. આ કે ના? A2 વત્તા બરાબર છે. બરાબર કેટલું થયું? 100. ક્લિયર થયું? ઓકે. હવે પેલા મોટા કૌંસ દૂર કરો. માટે A1 વત્તા 99D. કોઈકને એવું લાગે ને બેટા કે ભાઈ સરા A1 A2 મને ફાવે નહીં, તો અહીંયા X મૂકી દેવાનું. અહીંયા શું મૂકી દેવાનું? Y. તો અહીંયા X આવશે, અહીંયા શું આવશે? Y. સમજ પડી ગઈ? એવું કરી શકાય. પણ ના, આવું કરો તો પણ ચાલે. આ માઇનસનું A(2) અને આ માઇનસ વત્તા માઇનસ 99D. બરાબર? 99D મતલબ કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ ઓછા બીજી શ્રેણીનું પ્રથમ પદ બરાબર શું જવાબ આવ્યો?
100 જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? 100. ઓકે, નંબર 1. હવે ઘણા બધા લોકોએ શું જવાબ આપ્યો તો આપણને? દાખલો વાંચીને 100માં પદનો તફાવત કેટલો છે? 100. તો 1000માં પદનો તફાવત એવો જવાબ આપ્યો તો. હે, ચાલો વાંધો ના, તો યાદ કરવા પડે ને, કારણ કે એ તો સંખ્યા વાંચીને જવાબ બોલનારા માણસો હતા રુદ્રભાઈ, બરાબર ને? એટલે જેને બહુ જસ્ટ આપણે હું બોલ્યો તો બરાબર છે 1000, ચાલો મેં બોલ્યો તો 1000 પદનો તફાવત 1000. તો એવા લોકોથી આપણે બચવું પડે, કાં તો આપણે એવું ડાયરેક્ટ શોર્ટકટ વપરાય નહીં, કારણ કે જવાબ બદલાવાનો છે. જોજો હા, હવે જોજો કયામાં પદનો તફાવત? 1000માં પદનો તફાવત. 1000મું પદ કઈ શ્રેણીનું? પ્રથમ શ્રેણીનું. પછી 1000મું પદ કઈ શ્રેણીનું? બીજી શ્રેણીનું. તો સૂત્ર લખવું પડશે ને. 1000મું પદ એટલે પ્રથમ પદ વત્તા બસ 99 જ આવે. 9900, હા એમ 999. ક્લિયર છે? અને આ પ્રથમ પદ એટલે A1 આવે. ક્લિયર છે ને? અને D1 માં D1 કરવાનું ના, કારણ કે બંનેનો સમાન તફાવત છે એવું કીધું હતું ને. ચલો આ લખાવો. 1000 બીજી શ્રેણી માટે. A2 એટલે કે A બીજી શ્રેણી માટે વત્તા 9,999, ખાલી 999, હા 9000 નહીં, 999 ડી. ક્લિયર થયું? બરાબર નીચે આ A(1) આવી ગયું વત્તા 999 ડી આવી ગયું માઇનસ A(2), આ સી નથી, કૌંસ છે. ઓકે, આ વત્તા ઓછા 999 ડી પ્લસ માઇનસ જવાબ શું આવ્યો? એ પ્રથમ શ્રેણીનું, એ બીજી શ્રેણીનું. આ બંનેનો તફાવત અહીંયા આપણે ગણેલો છે. માટે આપેલ બંને સમાંતર શ્રેણીના ક્યાં ભાઈ શું વાંચો, શું જાઓ છો, ખબર જ નથી પડતી મને. 1000માં પદોનો તફાવત બરાબર 100 એ શોધવાનું હતું ને, તો એ જ લખવું પડે ને. પદોની સંખ્યા ને એવું બધું એક વખત શીખ. તમે સંખ્યા તો વાંચો, તમે સંખ્યા વાંચીને ભૂલી કેમ જાઓ છો? કોને મગજમાં યાદ રાખવાનું? મંગજભાઈ હવે પાક્કું સંખ્યા વાંચો બધા મગજમાં, ખાલી દેખી નથી રહેવાનું હો, જરાક મગજ પણ વાપરવાનું છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? એટલે આમાં તમને શ્રેણી આપેલી છે ના. ઓકે, 3 અંકની. કયા અંકની? તો 7 વડે વિભાજ્ય સંખ્યાઓ. ઓકે, 7 વડે વિભાજ્ય સંખ્યાઓમાં પહેલી સંખ્યા કઈ છે? 3 અંકની. તો 3 અંકની પહેલામાં પહેલી સંખ્યા કઈ આવે? ચલો આટલું જ ના આવડે. 100 આવે. કેટલી આવે? 100. 100 ને 7 વડે ભગાય. 7 એકા 7 એટલે 10માં 7 જાય તો કેટલા વધ્યા? 3 વધ્યા. હે ને? હું પાછું કરી બતાવું, કોઈકને ના ખબર પડે તો. 100 ભાગ્યા 7, 7 એકા 7, 10માંથી 7 જાય તો 3, 30 બરાબર. 7 ચોક 28, 30માંથી 28 જાય તો 2 બરાબર છે. એટલે છેદ કેટલો આવ્યો? 2 આવ્યો. કેટલો આવ્યો? 2. એટલે 101 ને પણ નહીં ભગાય, 102 ને પણ નહીં ભગાય. 2 માં કેટલા ઉમેરો તો 7 આવે? 7 વડે ભાગવાનું હતું એટલે 2 માં 5, એટલે 100 માં 5 ઉમેરવા પડે. એટલે સૌથી પહેલી સંખ્યા કઈ આવશે? 105. સમજ પડી ગઈ? બધાનો ભાગાકાર કરવાની જરૂર. જે શેષ મળી હતી અને જેના વડે ભાગ્યું હતું એની વચ્ચે તફાવત કેટલો છે? 5નો, જે 100 માં ઉમેરી દેવાનો પહેલી સંખ્યામાં. એટલે પહેલી સંખ્યા કઈ આવે? 105. બીજી સંખ્યા જેને 7 વડે ભાગી શકાય એનાથી આગળ બીજા 7 ઉમેરવાના, 112 આવે. સમજ પડી ગઈ? પાછા 7 ઉમેરો, 119 આવે. ડોટ 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 જાય આગળ. આપણે તો ખાલી કઈ સંખ્યાઓ શોધવાની છે? 3 અંકની. તો 3 અંકની છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ? 999. છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ? પછી એક ઉમેરો તો 1000 થઈ જાય, 4 આંકડા થઈ જાય. તો સૌથી છેલ્લામાં છેલ્લી કઈ? તો 999 ને પાછું કેટલા વડે ભાગો?
7 વડે. હવે 7 એકા 7, કેટલા વધ્યા 2, પાછળ ઉપર શું આવ્યું 29, 7 ચોક 28, કેટલું વધ્યું 1, ઉપરથી શું આવ્યું 19, 7 દુ 14, કેટલા વધ્યા 5. આમાં 5 આગળ નથી જવાનું, 999 થી ક્યાં પડવાનું છે, એટલે જે શેષ આવી એ બાદ કરવાની. 999 માંથી 5 બાદ કરવાના, કેટલું થાય 994. આ અહીંયા ફૂલ સ્ટોપ, અહીંયાથી ચાલુ થઈ અને અહીંયા સુધીની શ્રેણી છે. સમજ પડી? આ ગુણાકાર ભાગાકાર ભલે મેં અહીંયા બતાવ્યું, તમારે ક્યાં બતાવવાનો, રફ કામમાં. વાત ક્લિયર થઈ? શોધતા આવડ્યું ભાઈ પંકજભાઈ? અને સમજજો ખાસ, તમે છે ને હજુ લેઝી રહો છો. મને ના તો એસએસમાં રિપોર્ટ સારો મળે છે, ના તો ઇંગ્લિશમાં. અમુક છોકરાઓ માટે મહેનત કરવાની ખૂબ જરૂર છે. અને બંક મારીશ ને તો તારું જ ભલું નહીં થાય. તાર બંક નહીં મારવાનું, બહુ ગેરહાજર રહી ગયું છે. એકવાર કદાચ કામ ન કરવું ગુનો નથી, પણ લેક્ચર એટેન્ડ ન કરવા ગુનો છે. સમજ પડી? એટલે રેગ્યુલર થઈ ગયા. હો, ખોટું આપણું નામ છપાય. એ ગાયબ થઈ ગઈ. ચલો, એટલે આટલા સુધી ક્લિયર થયું? હા કે ના? હવે આગળ વધ્યા. 7 વડે વિભાજ્ય સંખ્યાઓમાં માટે આપેલ માટે તમને પહેલા શું મળે? પ્રથમ પદ, જેને આપણે એ કહીએ છીએ, જે કેટલું છે. બીજું શું મળે? ડી. વધારે હોશિયારી આપણે કરવી કોના વડે વિભાજ્ય હતું? તો પછી તફાવત શું આવવાનો? તમે જાણી જોઈને તો 7 7 7 7 ઉમેર્યા હતા. એટલે આ દાખલો હું એક જ દાખલામાંથી 1000 દાખલા બનાવી શકું. 2 વડે વિભાજ્ય, 3 વડે વિભાજ્ય, 4 વડે, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 આ બધા દાખલા ગણી નાખવાના. બધામાં રીત કેવી આવવાની? એક જેવી ને. ભલે 7 રીતે પૂછ્યું છે, પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછાઈ શકે. નાના આંકડા 1 થી 20 વચ્ચે કોઈ પણ આવી શકે. ક્લિયર છે? તો યાદ રાખશો ને, અને નવરા બેઠા હોય તો ગણીએ નાખજો. ઓકે, ચલો. તો આ તફાવત કેટલો થયો? 7. હવે તમને એમ શોધવાનું છે કે આ કેટલી સંખ્યાઓ છે. એમ તમારે એવું જ જોવું હતું કેટલી સંખ્યાઓ. એટલે તમે નક્કી કર્યું કે ભાઈ 105 થી સુધીને કેટલા સુધી છે. એટલે આપણે હવે એ શોધવી પડે કે આ 994 નું કેટલુંમું પદ છે. એટલે આગળ તમે પૂછતા હતા ખબર, આવી શ્રેણી આપીને કે આ કેટલામું પદ છે. એવું હવે પૂછવાની જગ્યાએ તમને ઉલટું પૂછી નાખ્યું. આના કેટલી વડી વિભાજ્ય હોઈ શકે. એટલે તમે એની શું બનાવી? સમાંતર. હવે તમે તમારી જાતને એવું પૂછો છો કે 994મું પદ કેટલું છે. એટલે n શોધી લાવશો. આ n જેટલા અહીંયા n મળે આના માટે એટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. એટલે કયું પદ? જે n. બરાબર. ભલે તમને અહીંયા 7 આપે, 8 આપે, 9 આપે, રીત તો આ જ થાય. અહીંયા 7નો ઘડિયો બોલવાનો થાય, ત્યાં 8નો 8 ઉમેરવાના થાય અગર 8 આપે તો. વાત ક્લિયર થઈ? હા કે ના? ઓકે, ચલો. nમું પદ, જેને આપણે an કહીએ છીએ, જેનું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1d. મેં તમને યાદ લખવાનું કીધું હતું, યાદ છે ને? એટલે પેલું સીધું થઈ જાય. a કેટલો છે? a કેટલો છે? 105. n આપણને ખબર -1. d કેટલો છે? 7 છે. 994 એવા ને એવા. ક્લિયર છે? માટે n - 1 7 ના 7 900 105 આમ જાય તો બરાબર છે. n - 1 7 7 4 માંથી 5 જાય અથવા 14 માંથી 5 જાય 9. બરાબર છે. હવે 14 માંથી 5 ગયા તો 9, તો 8 હોય. 8 માંથી 0 જાય તો 8 અને 9 માંથી 1 જાય તો. વાત ક્લિયર થઈ? હા કે ના? આ n - 1 આટલા સુધી ક્લિયર ને? ઓકે. હવે શું કરી શકો? તો આ 8 8 9 ને આ 7 ગુણાકારમાં છે, ક્યાં લઈ જઈ શકો? ભાગાકારમાં લઈ જઈ શકો. તો આ n - 1 7 વડે ભાગો. 7 એકા 8 માંથી 7 જાય તો 1 વધે, ઉપરથી આઠડો આવશે એટલે 18. 7નો ઘડિયો બોલો 18 સુધી. તો 7 દુ 14. 18 માં 14 જાય તો 4 વધ્યા, ઉપરથી 9 એટલે 49 થાય. 4 ને 9 49, તો 70 કેટલો જવાબ આવ્યો? તો આ 1 આમ જાય તો 127 વત્તા 1, તો જવાબ કેટલો થયો? તો માટે n બરાબર 100 ને. ક્લિયર છે?
માટે 3 અંકની 128 સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે. સમજ પડી ગઈ? હવે તમને એવું કીધું કે 10 અને 150 વચ્ચે ચારના કેટલા ગુણિત હોય, એટલે એવી કઈ સંખ્યાઓ છે જે 4 ને ગુણવાથી મળે? વસ્તુ તો એમ જ કીધું, 4 વડે વિભાજ્ય હોય, 4ના ગુણિત હોય કે ના હોય, એ જ કહેવાય ને 4 વડે વિભાજ્ય, એટલે જેને 4 વડે ભાગી શકાય. 4ના ગુણિત એટલે 4 વડે ગુણવાથી મળતી સંખ્યાઓ. સમજ પડી? પણ 3 અંકની જગ્યાએ 10 થી 150 એવું તમને આપ્યું, તો તમારે ગભરાવાનું નહીં. કઈ શ્રેણી બનાવવાની? સમાંતર શ્રેણી બનાવવાની. હવે વિચારો, પહેલા 10 ને 4 વડે ભાગી શકાય? એમ પણ 10 અને 150 ની વચ્ચે કીધું છે, એટલે 10 ના આવે ને 150 ની વચ્ચે વાળી સંખ્યાઓ આવે, એટલે 11 થી ચાલુ થાય. 11 ને 4 વડે ભગાય, 12 ને ભગાય. હા, એટલે પહેલી સંખ્યા કઈ મળી ગઈ? 12 મળી. પછી તો 4 4 ઉમેરતા જવાનું. બહુ લાંબુ કરવાનું નથી, ના આવડતું હોય તો ઠીક છે, બાકી આ 3 સંખ્યાઓ બહુ થઈ ગઈ. હવે છેલ્લી સંખ્યા શોધવાની થાય. 150 ને 4 વડે ભગાય કે નહીં એ જોઈએ. તો 150 ભાગ્યા 4 તરી 12, 15 માંથી 3 જાય, 12 જાય તો 3, 30, 4 7 28, એટલે કેટલા વધ્યા? 2. આ 2 વધારાના છે. આપણે હવે 150 થી પાછા ફરવાનું છે, આગળ જવાનું, એટલે 150 માંથી 2 બાદ કરો. હા, તો સૌથી છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ હતી? 150 પહેલા 148, જેને કેટલા વડે ભાગી શકાય? 4 વડે ભાગી શકાય. ક્લિયર થયું? કરવું હોય તો 4 તરી 12, 2 વધે 28, 4 7 28. બરાબર? પણ આપણે અહીંયા સાચો લોજિક માર્યો હોય તો આ જવાબ સાચો જ આવવાનો છે. એટલે હવે તમારે બીજું કંઈ નથી કરવાનું. કેટલા ગુણિત હશે, મતલબ કે આ કેટલી સંખ્યાઓ છે, આપણે એ જ શોધવાનું છે કે આ 148મું કેટલામું પદ છે, જે આપણે આગળ શોધતા હતા ને. આના પરથી તમને શું મળ્યું? પ્રથમ પદ, જે a બરાબર કેટલું છે? 12 છે. બીજું શું મળ્યું? સામાન્ય તફાવત, જે d બરાબર કેટલો છે? 4 છે. 4 નો ગુણિત હોય તો 4 જ લખી દેવાનું ને. હા કે ના? n મું પદ an બરાબર કેટલું છે? 148. માટે n મું પદ an બરાબર સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર. ક્લિયર છે? a કેટલો છે? 12. n માઇનસ 1, d કેટલો છે? બરાબર. માટે n માઇનસ 1 ઇન્ટુ 4, 148. રીત એક જેવી જ રહેશે. આ 12 આમ જાય તો -12. જો બધામાં સેમ ટુ સેમ સ્ટેપ આવશે. n માઇનસ 1 4, આ બંને આમ ગયા પછી બાદ બાકી થાય. 8માં 136, 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, અને પેલો એકડો 136 થયું. હવે આ 4 ગુણાકારમાં છે, ક્યાં જાય? તો n ઓછા 1, 136/4, માટે n બરાબર 4 વડે ભાગવાને 4 તરી 12, 1 વધ્યો 16, 4 ચોક 16, -1 આમ ગયું, +1. ઓકે, 34 ને 1 કેટલું થયું? માટે n બરાબર, ક્લિયર થયું? હા કે ના? ક્લિયર ને? તો n બરાબર 35. માટે દસ અને 150 વચ્ચે 4ના 35 ગુણિત હશે. ગુણિત એટલે કે એના વડે ગુણી શકાય તેવા સંખ્યા. એમાં શું હસવાનું છે? ન લાગે છે? કર્સિવ રાઇટિંગ ગુજરાતીમાં. તમારા માર્ક્સ કપાઈ જશે, મારા નહીં કપાય. હા હા, ઓકે, ક્લિયર થયું? આગળનો પ્રશ્ન. દરેક પ્રશ્નમાં મગજ વાપરવાનું છે. ચેપ્ટર બહુ સહેલું છે, એક જ સૂત્ર હજુ સુધી ભણ્યા છીએ, પણ દાખલાના ઘણા બધા વેરાયટી છે. ભાઈ કંઈક વસ્તુ સહેલું હોય તો કંઈકમાં તમને મહેનત કરવાની જરૂર રહે, હે ને? ચોપડીના દાખલા પૂછાશે, પણ એની મહેનત કરેલી હશે તો આવડશે. એનના કયા પદ માટે 2 સમાંતર શ્રેણીઓ? 2 સમાંતર શ્રેણી આપેલી છે, બરાબર. એનમાં પદ શું થાય? સમાન થાય. તો પાછું તમને કેટલી સમાંતર શ્રેણી આપવામાં આવેલી છે? તો ચલો ભાઈ, ભાગલા પાડો, રાજ કરો. સમાંતર
શ્રેણી 1. ઓકે, સમાંતર શ્રેણી 2. ઓકે, અહીંયા પહેલા કયું પદ? પહેલા એક કામ કરીએ ભાઈ, શ્રેણી જ લખી દઈએ. બરાબર છે ને? કારણ કે જવાબમાં આપણે એમને બતાવીએ કે ભાઈ આ પ્રથમ શ્રેણી કઈ છે? 63, 65, 67 ડોટ ડોટ ડોટ. અહીંયા શ્રેણી કઈ છે? 3, 10, 17 ડોટ ડોટ ડોટ. ક્લિયર છે? હા કે ના? હવે અહીંયા લખો પ્રથમ પદ. પ્રથમ પદ. ઓકે, હવે જોજો હો, પ્રથમ પદ. આને આપણે એ પ્રથમ શ્રેણી માટે એટલે 1 બરાબર શું લખીશું? 63. ક્લિયર છે? હા કે ના? અહીંયા શું લખીશું? પ્રથમ પદ, જેને આપણે એ કહીએ છીએ, પણ કઈ શ્રેણી માટે? બીજી શ્રેણી માટે. કેટલું છે? 3. વાત સમજ પડી ગઈ? તમારે હજુ શું શોધવાનું રહેશે? સામાન્ય તફાવત, જેને આપણે D1 કહીશું. બરાબર છે? જેમ આપણે A2 કઈ શ્રેણીનું? પ્રથમ શ્રેણી. પછી A1 પદ કઈ શ્રેણીનું? પ્રથમ શ્રેણીનું. તો ચલો, આ A2 પ્રથમ શ્રેણી માટે કેટલો છે? 65 છે. પહેલું પદ 63 છે. જવાબ શું આવ્યો? 2 આવ્યો. ક્લિયર છે? સમજ પડી ગઈ? અહીંયા પણ સામાન્ય તફાવત. ઓકે, ડી કઈ શ્રેણી માટે? તો બીજી શ્રેણી માટે લખવું હોય તો કૌંસ કરીને શું કરી દઈશું? 2. શું કરી દઈશું? 2. તો D2. A2 બીજી શ્રેણી, A1 બીજી શ્રેણી. સમજ પડી ગઈ? ચલો, A2 કેટલો છે? 10 ઓછા 3. કેટલો જવાબ આવશે? ક્લિયર થયું? જેવું સમાંતર શ્રેણી માટે A અને D મળી જાય તો એ સમાંતર શ્રેણીનું તમે ગમે તે પોસ્ટમોર્ટમ કરી શકો. તમને શું મળવું જોઈએ? A અને D. તો એ તો આપણે શોધી નાખ્યું. આટલું ક્લિયર કરવાનું 1 માર્ક્સ. આગળનો દાખલો કરવાના 2 માર્ક્સ. 3 માર્ક્સનો દાખલો. હવે આગળ વાંચો કે શું કીધું છે? ના n-માં પદ સમાન થાય. n નું કયું મૂલ્ય? એટલે કે n નું એવું કયું મૂલ્ય છે કે જેથી બંને પદ, જેમ કે આ શ્રેણીનું 10મું પદ ને પેલી શ્રેણીનું 10મું પદ સરખું થવું જોઈએ, પણ બંનેનું 10મું પદ સરખું થવું જોઈએ, કાં તો બંનેનું 11મું, કાં તો બંનેનું 12મું. તો હવે તમને માહિતી એવી આપેલી છે, એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ તો આપેલ માહિતી તમને એવું કહેવા માંગે છે કે n-મું પદ કઈ શ્રેણીનું? પ્રથમ શ્રેણીનું. એ n-માં પદ કયા શ્રેણીના? બીજી શ્રેણીના સાથે શું થવું જોઈએ? સરખું. સરખા માટે તો આપણે બરાબર વાપરીએ છીએ ને? આવડી ગયું? ઓકે, ચલો હવે છે ને ગભરાવાનું નહીં, સહેજ બી. an ની કિંમત આપણે મૂકવાની. તો a વત્તા n ઓછા 1 d. બરાબર? પણ ભાઈ આ તો પ્રથમ શ્રેણી માટે છે એટલે કૌંસમાં કરીને શું મૂકી દેવાનું? આવડી ગયું? સૂત્ર પહેલા આપણું ઓરિજિનલ મૂકવાનું, પછી આપણી વાત કરવાની. ચલો, બીજી શ્રેણીનું n-મું પદ a વત્તા n ઓછા 1d. ચલો, આ બીજી શ્રેણી માટે છે એટલે 2 અને 2. એવું લાગે કે કન્જેક્ટેડ થઈ રહ્યું છે તો વચ્ચે એક જગ્યા છોડી દેવાની, પણ એક લીટી બધામાં છોડવાની પછી, ને તો ખરાબ લાગે. અને ચલો, A1 કેટલો છે? બધા આપણે ભાગલા પાડીને રાજ કરીને મસાલા રેડી કરેલા જ છે. મમ્મીનું આપણને મમ્મી એટલું મસ્ત શીખવાડે તો આપણે શું કામ? જો આ સમાંતર શ્રેણી 1ની કિંમત આમાંથી જોઈ લેવાની, સમાંતર શ્રેણી 2ની કિંમત અહીંયા જોઈ લેવાની. એટલા માટે તો આપણે એને પહેલા મહેનત કરી. સમજ પડી ને? હવે n આપણને ખબર નથી. ચલો, D1 કેટલો છે? અરે સરસ, 2 છે. ચલો, A2 કેટલો છે ભાઈ? 3 છે. n ઓછા 1 આપણને ખબર નથી. આવડી ગયું આટલા સુધી? હા કે ના? ઓકે, ચલો હવે માટે 63નું 2 ગુણ્યા n, 2 ગુણ્યા ઓછા 1. સમજ પડી ગઈ? 3નું 7 ગુણ્યા n, 7 ગુણ્યા ઓછા 1. ઓકે, કોઈ જગ્યાએ મારા રીત જોયા પછી જોવાનું અને તો ફસાઈ જશે. એક દાખલાના જવાબ માટે 2-3 અલગ અલગ રીતો કરવામાં આવતી હોય છે. સમજ પડી ગઈ? તો કોઈક વખત મારી રીત સૌથી શોર્ટકટવાળી રીત હોય એટલે તમારે શોધવાનો પ્રયત્ન કરવાનો, આ જ કરી દેવાનો. સમજ પડી ગઈ ને? 2 રીતમાં તમારો એક જ દાખલામાં 2 રીત અપનાવશો તો ફસાઈ જશે, ભૂલી જવાશે, ખબર નહીં પડે કઈ રીત લગાવવાની છે. સમજ પડી? એટલે અવશ્ય તમારે વિડીયોનું રિવિઝન તો કરવાનું,
સાથે પ્રેક્ટિસ પણ કરવાની. ઓકે, ચલો હવે મમ્મી શું કરે આવું થઈ જાય તો? મિક્સ કરે કે અલગ કરે? હે ને, ઘઉં અલગ અને કાકરા અલગ. તો આપણને જે જોઈએ છે ડાબી બાજુ 2n, આ 7n આ બાજુ આવે તો -7n બરાબર ના 3 ઓછા 7 તો છે જ. ચલો રાખો એવું ને એવું. 63 આમ જાય તો અને -2 આમ જાય તો ક્લિયર થયું? હા કે ના? ચલો 2n મારી જોડે જગ્યા નથી એટલે હું હવે લીટી છોડતો નથી. 2n માંથી 7n જાય તો બરાબર છે. હવે જો 2 ને 3 5 અને 7 ને 63 સરખા ચિહ્નો વાળા ભેગા થઈ જાય એટલે 2 અને 3 નું ચિહ્ન સરખું હતું, ભેગા થઈ ગયા ધન રહે. આ બે ઋણ છે, જવાબ કેવો રહે? ઋણ. માટે -5n બરાબર 70 માંથી 5 જાય, મોટી સંખ્યા ઋણ, જવાબ માઇનસ માઇનસ. માટે n બરાબર 65/5 બરાબર, માટે તમે લખશો n બરાબર 13 અને નીચે સેન્ટેન્સ લખશો જે હું નથી લખી રહ્યો કે આમ બંને શ્રેણીનું 13મું પદ સરખું થાય. કયામું પદ સરખું થાય? 13મું. આવડ્યું ભાઈ? હે ને, 3 માર્ક્સના દાખલા છે, કમ્પલસરીમાં પૂછાય છે, સમાંતર શ્રેણીમાંથી માર્ક્સ લેવાના છે, એટલે મહેનત પૂરેપૂરી કરવાની. સમજ પડી? ઓકે, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 7મું, ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. તો એક જ સમાંતર શ્રેણી છે. હવે કેટલી સમાંતર શ્રેણી છે? એક જ. આપણે શોધવાની છે એટલે હવે શ્રેણી બનાવવાની છે. પહેલામાં શ્રેણી બનાવીને આપતા હતા, એ અને ડી શોધતા હતા અને પછી આગળની વસ્તુઓ કરતા હતા, આ પદ આ અને આ પદ તે. હવે આ પદ આ અને પેલું પદ પે આપેલું છે, એ અને ડી પાછું શોધવાનું ને એમાંથી શું બને? સમાંતર શ્રેણી. કારણ કે એ અને ડી ખબર પડી જાય તો ખબર છે ને, એ વત્તા ડી, એ વત્તા 2d સમાંતર શ્રેણી બની જાય. હા કે ના? તો બસ બધી જગ્યાએ તમારે શું શોધવાનું રહે? સમાંતર શ્રેણી આપેલું હોય તો ફટાફટ એ અને ડી મળી જાય. પહેલું પદ એ અને બે પદોની બાદબાકી તમને શું મળી જાય? ડી. અને એના પછી આગળ તમે જે કંઈ પદો વિશેની વાત કરી હોય એ શોધી શકો. પણ હવે અહીંયા પદો વિશેની વાત છે, એના પરથી એ અને ડી નીકાળવું હોય તો પછી તમારે સમીકરણ બનાવવું પડે. શું બનાવવું પડે? આગળ ખબર લોપની રીતવાળું કર્યું હતું આગળ દાખલાઓમાં? હા કે ના? તો જો સંખ્યા વાંચો અને કામ કરતા જાઓ. ઓકે, કયું પદ કીધું છે? ત્રીજું પદ. ત્રીજું પદ એટલે a3 અને a3 એટલે, અને એ ત્રીજું પદ કેટલામું છે એમ કીધું? અને આમ તો તમે અહીંયા લખવું હોય તો લખી શકો, આપેલ માહિતી કોઈને એમ ના લાગે આ ક્યાંથી આવ્યું. સમીકરણ નંબર 1 બની ગયું. સમીકરણ નંબર 1. પછી આમને એવું કીધું છે કે 7મું પદ, 7મું પદ એટલે a7 5મા પદથી એટલે કે a5 બંનેની વચ્ચે બરાબર. 7મું પદ 5મા પદથી 12 વધુ છે એટલે કોણ વધુ છે? 7મું પદ કે 5મું પદ? 7મું પદ. કોના પદથી? 5મા પદથી. નાનામાં શું કરવાનું? ઉમેરવાનું. કેટલું વધુ છે? તો કેટલા ઉમેરવાના? અરે સરસ, તો 5મામાં 12 મૂકી દો. પછી ખબર છે ને હું ગાલે કર્યું હતું, a7 એટલે અને a5 એટલે બરાબર. એ તો શું થયું? લોપ કરવાની જરૂર નહીં રહે, કારણ કે હવે સીધો ડી મળશે. ડી મળશે ને પેલા જે મૂકી દો તો એ મળશે. સમજ પડી ગઈ? તો 6d, આ 4d આમ જાય તો બરાબર. 6d માંથી 4d જાય તો 2d, 2d બરાબર, માટે d બરાબર. 2 ભાગાકારમાં જાય માટે d બરાબર. જેવું તમને d મળી ગયું તમારે કયું સમીકરણ વાપરવાનું? સમીકરણ 1 પરથી a વત્તા 2d બરાબર, માટે a વત્તા 2d કેટલો છે? બરાબર 2 ગુણ્યા 6 બરાબર 12 આમ જાય તો માટે a બરાબર, આવડી ગયો. d 6 અને a શું આવી ગયો? 4 આવી ગયો. આટલા સુધી ક્લિયર? હા કે ના? હવે તમારે એમ કરવાનું છે, હા તમારે શું શોધવાનું છે? સમાંતર શ્રેણી. માટે યા તમે અહીંયા હેશટેગ પણ કરી શકો. પ્રથમ પદ બરાબર a તો કેટલું થયું? ખબર છે ને? પછી આપણે આવું કરતા હતા આગળની પહેલી એક્સરસાઇઝ. બીજું પદ બરાબર a વત્તા d તો 4 વત્તા કેટલું થયું?
10. કેમ ભાઈ? પ્રથમ પદ 4 અને ડી કેટલો? 6. હવે બીજું પદ વત્તા ડી, તો 10 વત્તા 6 કેટલો થયું? 16 થયું. માટે ચોથું પદ આવું ડાયરેક્ટ લખી દઈશું. સમાંતર શ્રેણી 4, 10, 16, 22, 6 ઉમેરાય ને, બરાબર? આ ન લખો 3 લાઈન ને સીધું આ લખો તો પણ ચાલ. આવડી ગયું? પહેલા આવું આપતા હતા, એમાંથી એ ડી શોધીને આગળનું કંઈક કરતા હતા. પેલામાંથી એ અને ડી શોધવાનું. ઇન શોર્ટ દરેક જગ્યાએ તમારે કોને પકડી રાખવાનું છે? એ અને ડી. આવડ્યું? હવે જબરજસ્ત પ્રશ્ન આવ્યો છે. ઓકે, થાકી ગયા શું? હા, જબરજસ્ત પ્રશ્ન આવ્યો છે, મજાનો પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન શું છે? આજનો છેલ્લો પ્રશ્ન. ચલો, સમાંતર શ્રેણી આપેલી છે, હા કે ના? તો પહેલા એટલું તો લખીએ કે ભાઈ સમાંતર શ્રેણી તમને શું આપેલું છે? 3, 8, 13, ડોટ 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 253. સમજ પડી ગઈ? તો આના પરથી તમને એ મળી જાય. કેટલો છે? 3. અને બીજું a2 ઓછા a2 બીજું પદ, પ્રથમ પદ 3. જવાબ. હું તો પહેલા કશું વાંચું જ ના. શ્રેણી આવે તો પહેલા મારું ફરજ શું છે? એ અને ડી શોધવાની. ભાઈ પંકજભાઈ 1 માર્ક્સ મળે આમાં, હે ને? એટલે જેવું આ શ્રેણી દેખાય, શું શોધવાનું? એ અને ડી, હે ને? 2021 ની આલ્ફા સિરીઝમાં પંકજ ફેમસ યુટ્યુબ પર, હે ને? ચલો, ક્લિયર? કારણ કે દરેક લેક્ચરમાં તો આવું 3 વખત નામ બોલું, હે ને? પ્રાઉડની વાત છે. ક્લિયર? હા, શું કે કહેવાનું? હું ઘણી વખત બેઠો બેઠો ખોવાઈ જાઉં છું, એટલે સર અંતરિક્ષમાંથી પાછો લઈ આવે છે. ઓકે, ચલો. એવું? હા, ઓકે, ચલો, વાંધો નહીં. સરસ. તો તમારે પણ સ્માર્ટ બની જવાનું છે, એક્ટિવ બની જવાનું છે. તમે સારું કામ કરશો તો લોકો તમને જાણશે, પ્રશંસા કરશે. વાત સમજ પડી? તમે આજે મારા વિશે સારી વાતો કરી તો મારા મોઢા પર જેવો ખુશી નથી સમાતી. પછી તમારે બી ભણવામાં શું કરવું પડે? સારું રિઝલ્ટ બતાવવું પડે ને, તો કોઈક તમને એમ કે હા મસ્ત ભણ્યું, તો તમારી પણ ખુશીનો પાર રહેશે નહીં. પણ આપણને તો રિઝલ્ટ બતાવતા શરમ આવે તો સમજવાનું કે આપણે કોઈ કામમાં, આપણા કામમાં ચોરી કરી છે. રિઝલ્ટ આપવાનું, રિઝલ્ટ આવવાનું વાત અલગ જ છે. તમે કામ કરતા થઈ જાઓ, પહેલાં તમે તૈયારી કરતા થઈ જાઓ. કાલે ટેસ્ટ છે તો એને પ્રિપરેશન કરીને આવો. માર્ક્સ તો એની જાતે આવવાના. એક વસ્તુ છે કે આજે મેં આખી રાત વાંચ્યું, કાલે ટેસ્ટ છે તો અમે મહેનત કરી 2-3 કલાક, તો કાલે હું ટેસ્ટમાં આવીને શું કોરું કર્યું છોડીને જતો રહીશ કે ખોટું લખીશ? લખવાના જ છો ને તમે ઓટોમેટિકલી. અને તમે ઓટોમેટિકલી લખશો તો તમને શું મળવાનું છે? પણ એના માટે આપણે આગલા દિવસે મહેનત કરવી. આપણા નાના નાના ટેસ્ટ એટલે આગલા દિવસે, અને છેલ્લે આપણે જે મોટો બોર્ડની પરીક્ષા આપવાની છે ને, એના માટે અત્યારથી મહેનત કરવાની. નાનું 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 ભેગું થશે ત્યારે બોર્ડની પરીક્ષા અપાશે, એમનામ અપાશે નહીં. એટલે બધા એક્ટિવ થઈ જાઓ અને મહેનત કરો, હો ને? જો હવે એમ કહે છે બેટા, છેલ્લેથી 20મું પદ શોધવાનું. છેલ્લેથી કયું? 20મું. પણ આપણને પહેલા એ તો ખબર હોવી જોઈએ કે છેલ્લું પદ છે કેટલામું, હા કે ના? છેલ્લું પદ કયું છે? કયું છે તો 253. કેટલામું છે એ નથી ખબર, કયા નંબરનું. એટલે આપણે પહેલા એ શોધવું પડશે, પછી બીજી વાત વિચારીએ. સમજ પડી? પ્રશ્નની અંદર જવાબ છુપાયેલા છે કે નહીં? છેલ્લેથી 20મું પદ એટલે પહેલા તમને શું ખબર હોવી જોઈએ? એટલે પ્રશ્નની અંદર તમને કહી દીધું છે કે તમે છેલ્લું પદ તો શોધો પહેલા. એટલે આપણે છેલ્લું પદ શોધીએ. તો છેલ્લું પદ શોધવાનું એટલે કે માનો કે કયું પદ? nમું પદ. an બરાબર શું સૂત્ર છે? a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર કેટલું લીધું? આ તો આવડે છે ને, આ સ્ટેપ તો બહુ ફેમસ થઈ ગયું હે ને? ડી કેટલો ભાઈ? 5 બરાબર છે 253. માટે n ઓછા 1 5 બરાબર ને નીચે બરાબર રહેવું જોઈએ. હું પણ જો ઘણી વખતે આ ઝેડ જેવું લાગે છે, મારું એ ટેવ છે, પણ તે છતાંય હું ધ્યાન રાખીને બરાબર કરવાનો પ્રયત્ન કરું છું. તો તમારે પણ ધ્યાન રાખવાનું. ઓકે, હું બરાબર જ કરતો હોઉં છું, પણ પેલું કન્ટિન્યુઅસ થાય એટલે બેગડા જેવું, ઝેડ જેવું લાગે. આ 3 આમ જાય એ તમે સમજી શકો, પણ સામેવાળો સમજી શકે નહીં, એટલે માર્ક્સ કપાય. 3 નીકળી જાય તો 250. ક્લિયર થયું? અને પેલો 5 ગુણાકારમાં હતો, કે આવી જાય ભાગાકારમાં. બરાબર? એક બાજુ આપણે આનું સાદુરૂપ આપીએ છીએ
અને એક સ્ટેપ કરતા જઈએ. જેમ કે આની બાદબાકી કરી 250 અને 5 ગુણાકારમાં હતો તો ભાગાકારમાં. કેટલો જવાબ આવ્યો? 50. આ માઇનસ એક આમ જાય તો મતલબ કે nમું પદ કેટલું મળે? બરાબર છે ભાઈ? હને? હવે થોડીક વાર્તા કરી દો. કંટાળી ગયા હશો ને? પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો નંબર, સાતમો નંબર, આઠમો નંબર, નવમો નંબર, 10મો નંબર. માનો કે 10 નંબર છે. આપણે બધાએ પરીક્ષા આપી, 1 થી 10 નંબર મળ્યા. તો મારો છેલ્લેથી ત્રીજો નંબર આવે છે. મારો કયો? છેલ્લેથી ત્રીજો નંબર. તમને 7મો દેખાય છે? બોલો મને. સાચું સાચો બોલ્યો. મારો છેલ્લેથી ત્રીજો નંબર આવ્યો છે તો કયો નંબર કહેવાય? 8મો કહેવાય. હે ને? આ ભૂલ થાય એટલે સાહેબે લખ્યું. તમે એવું વિચારો કે 10 નંબર હતા તો 10માંથી ત્રીજો બાદ કરી દો તો 10માંથી 3 બાદ કરો તો કયો નંબર આવે? 7. પણ 7 ના કહેવાય. છેલ્લેથી ત્રીજો નંબર છેલ્લો નંબર, એનાથી આગલો નંબર, એનાથી આગલો નંબર કયો આવે? છેલ્લેથી 7મો નંબર હોત તો? મારો છેલ્લેથી 7મો નંબર આવે. ચોથો જો 3, 4, 5, 6 ને 7. તો સમજ પડી? તમે 10માંથી 7 બાદ કરો તો જવાબ કેવો થાય? ખોટો થાય. હા, ખોટો જ કહેવાય ને. 3મો નથી, ચોથો છે. દેખાય તો છે. તો મારે છેલ્લેથી 7મો નંબર ચોથો થાય, ત્રીજો નહીં. મારો છેલ્લેથી ત્રીજો નંબર 8મો થાય, 7મો નહીં. સમજ પડી? તો હવે અહીંયા છેલ્લેથી કયું પદ શોધવાનું છે? 20મો. કયું પદ શોધવાનું છે? 20મું. તો ટોટલ પદ કેટલા છે? 51. એટલે હવે શું કરવાનું? સમજાવું. હવે શું કરવાનું? તો મારે છેલ્લેથી ત્રીજો નંબર 8મો. તો તમે છેલ્લે 10 હતા, 10માંથી 3 બાદ કર્યા. કેટલું? 7. એમાં 1 ઉમેરો એટલે છેલ્લે ત્રીજો આવે. પહેલા બાદ કરી દેવાનો, પછી શું ઉમેરી દેવાનું? 1. વાત ક્લિયર થઈ? એટલે 51માંથી છેલ્લેથી 20મું પદ, એટલે 51માંથી 20 બાદ કરવાના. કેટલા થયા? 31. એમાં જો તમે 31મું પદ શોધીને આવ્યા, સમજી લો માર્ક્સ નહીં મળે. આટલા જ માર્ક્સ મળશે, અડધા. એક આનો 2 માર્ક્સ મળશે. સમજ પડી ગઈ? એટલે છેલ્લેથી 20મું પદ કયું થાય? ઓકે, છેલ્લેથી 20મું પદ. બરાબર. તો હું કરીશ 51 ઓછા 20 વત્તા 31. તમને સમજણ પડે એટલા માટે લખ્યું છે. અને તમે લખશો તો પણ કોઈ ખોટું આપશે નહીં. તો કેટલું થાય? 31 + 1 ડાયરેક્ટ 32 લખી નાખ્યું. અને માટે A32 શોધવાનો તમારે. A વત્તા અને A અને D તો તમે પહેલેથી શોધીને રાખ્યા છે ને. કેટલો છે? 3. કેટલો છે? 3 વત્તા 31. વાત સમજણ પડી? હા કે ના? તો આ 3 વત્તા 5 એકા 35. બરાબર. માટે છેલ્લેથી 20મું પદ 158 થાય. આવડ્યું? આજના માટે આટલું. ક્લિયર? કોઈ ડાઉટ છે? 20માં છેલ્લેથી 20મા પદમાં ધ્યાન રાખશો ને. આ જ દાખલામાં હું 10 દાખલા કરી શકું. કેટલા પદ હતા ટોટલ? 51 હતા ને. છેલ્લેથી 20મું, છેલ્લેથી 25મું, છેલ્લેથી 26મું, છેલ્લેથી 27મું. એટલે વેરાયટી ઓફ દાખલા બની શકે. રીત બદલાય. સમજ પડી ગઈ? હવે હું એમ પૂછું, છેલ્લેથી 10મું પદ શોધો એમ આમાં. તો તમે કયા નંબરનું પદ શોધતા? છેલ્લેથી 10મું પદ. સરસ પંકજભાઈ. ક્લિયર? જો પંકજની આજે વાવા થશે યુટ્યુબ પર. 42 સૌથી પહેલો જવાબ આવ્યો. ફાસ્ટ ઇઝ ધ ફિંગર. હે ને? કોણ બનેગા કરોડપતિમાં આવે ને, ફાસ્ટ ઇઝ ધ ફિંગર. સૌથી પહેલો જવાબ. સરસ, ગુડ. 42મું પદ. યસ. એને શું કર્યું? 20 પદ બાદ કર્યા હતા ને, એને ઉલટું લોજિક વાપર્યું. હવે લોજિક જે વાપરવાનું એ ના વાપર્યું, પણ ઉલટું વાપર્યું. પહેલા 51માંથી 10 બાદ કરવાના. કેટલા થાય પંકજ? 41. પછી 1 ઉમેર દેવાનો. કેટલા થાય? 42. સમજ પડી ગઈ? હું તમને એમ કહું કે છેલ્લેથી 51મું પદ શોધો. 51મું પદ ના કેમ શોધાય? પહેલું પદ થઈ જાય. છેલ્લેથી 51મું, ટોટલ 51 હોય તો પહેલું પદ થઈ જાય. એટલે ક્લિયર છે? જો કે એવું ના પૂછે, પણ આ તો હું તમને કહું છું. આવડી ગયું? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.